આઈપીઓની દુનિયાની સિરીઝ અમે ચલાવી રહ્યા છીએ તો વધુ એક એપિસોડ એ વિષય પર જ આજે અમે લઈને આવ્યા છીએ. ભારતીય શેર બજારમાં હાલ ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. માત્ર સેકન્ડરી માર્કેટ નહીં પણ પ્રાઇમરી માર્કેટ પણ રોકાણકારોને બમ્પર રિટર્ન આપી રહ્યું છે. વિવિધ સેક્ટરની કંપનીના આઈપીઓમાં ઇન્વેસ્ટ કરતા રોકાણકારો એકા ડબલ સ્કીમની જેમ માલામાલ થઈ રહ્યા છે. હવે આ સ્થિતિમાં બીજા બધા કમાઈ ગયા અને હું રહી ગયો એવી ભાવના આવે બહુ જ સ્વાભાવિક છે. નવા રોકાણકારો પણ આવી રહ્યા છે અને પછી એ આઈપીઓ રૂપી વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે ઉમટી રહ્યા છે. જો કે સિક્કાની બીજી બાજુ પણ આ નવા સવા યુવાન રોકાણકારોએ સમજવી પડશે. સૌથી પહેલી બાબત તો એ છે કે તેમણે રાતોરાત કરોડપતિ બની જવાના અભરખા છોડવા પડશે. ભારતીય શેર બજારના ઇતિહાસથી વાકેફ લોકો આ વાત સાથે ચોક્કસપણે સહમત થશે. ઇતિહાસ સાક્ષી છે કે શેર બજારની તેજી જોઈને આકર્ષાયેલા રોકાણકારો એટલું મોટું આર્થિક નુકસાન ઘણીવાર કરી બેસતા હોય છે કે બાદમાં દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે તેમ આઈપીઓ તો શું પણ એક સારો ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું પણ ટાળવા માંડે છે. હાલ આપણા શેર બજારમાં જે પ્રકારની આઈપીઓની બૂમ જોવા મળી રહી છે ત્યારે નવા રોકાણકારોએ સતર્ક રહેવાની જરૂર છે. શેર બજારના ઇતિહાસનો અભ્યાસ કરીશું, ઘણી બધી વાતો તમારા સામે મૂકીશું અને ખાસ વચ્ચે રહીને તમને વિચારતા કરવાની કોશિશ છે કે શેર બજારમાં રોકાણ અદ્ભુત છે પણ સમજી વિચારીને. નમસ્કાર, સોમવારે અમારા બિઝનેસ સ્પેશિયલ ખાસ એપિસોડ સબરસ સાથે હું છું દેવાંશી. શેર બજારનો ઇતિહાસ કહે છે કે બજારમાં જ્યારે પણ જબરદસ્ત તેજી હોય ત્યારે સારી કંપનીઓની સાથે સાથે અમુક ન કામની કંપનીઓ પણ રોકડી કરવા માટે આવી જાય છે. ઘણી વખત તો એવું બને છે કે જે કંપનીના આઈપીઓની ઇન્વેસ્ટર કાગડોળે રાહ જોઈ રહ્યા હોય તે કંપનીઓએ જ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા હોય. એકદમ નજીકના ભૂતકાળ પર નજર કરશો તો તમે માનશો કે આ વાત સાચી છે. દાખલા તરીકે પેટીએમ, ઝોમેટો અને નાયકા જેવા સ્ટાર્ટઅપના આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. ભારતીય શેર બજાર અંગેની આ સિરીઝમાં ગઈ વખતે અમે તમને સુપરહિટ આઈપીઓ વિશે જાણકારી આપી હતી. હવે આજના આ એપિસોડમાં એક સમયે ખૂબ ગાજેલા અને માર્કેટ કેપની દ્રષ્ટિએ મહાકાય મનાતા પણ સુપર ફ્લોપ સાબિત થયેલા આઈપીઓ અંગે માહિતી મેળવીશું. વર્ષ 2008થી શરૂઆત કરીએ. આઈપીઓનું નામ છે રિલાયન્સ પાવર. દેશના સૌથી ફ્લોપ આઈપીઓની વાત નીકળે અને રિલાયન્સ પાવરનો ઉલ્લેખ ન થાય તેવું ક્યારેય ન બને. અનિલ અંબાણીની આ કંપનીનો આઈપીઓ જાન્યુઆરી 2008માં આવ્યો હતો. તે સમયે આ આઈપીઓનો ક્રેઝ એટલો બધો હતો જેને શેર બજાર સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હોય તેવા લોકોએ પણ આ આઈપીઓ માટે અરજી ફોર્મ ભર્યું હતું. સમાજના તમામ વર્ગના લોકોએ રિલાયન્સ પાવરનો આઈપીઓ ભરવા માટે દોટ લગાવી. રખેને આઈપીઓ ભરવાનું ચૂકી ન જવાય તે માટે લોકોએ એડવાન્સમાં જ ડીમેટ એકાઉન્ટ ખોલાવી રાખ્યા હતા. કંપનીના આઈપીઓ પાછળના એક્સાઇટમેન્ટનું કારણ પણ વ્યાજબી હતું. તેની પાછળ રિલાયન્સ જેવી મજબૂત બ્રાન્ડ નેમ હતી. બીજું કે એ સમયે અનિલ અંબાણીની રીતસર આણ વર્તાતી હતી. વર્ષ 2007માં આવેલી ફોર્બ્સ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ અનિલ અંબાણીની નેટવર્થ $45 અબજ હતી અને તે સમયે અનિલ અંબાણી દેશના 3જા નંબરના સૌથી અમીર ઉદ્યોગપતિ હતા. અનિલ અંબાણી જેવા કુશળ બિઝનેસમેનના હાથમાં કંપની દિન દુગુની રાત ચોગુની પ્રગતિ કરશે એવું રોકાણકારોને ભરોસો હોય બહુ સ્વાભાવિક છે. રિલાયન્સ પાવર રૂપિયા 11,500 કરોડ એકત્ર કરવાના ઈરાદા સાથે શેર બજારમાં આવી. સ્થાનિક બજારમાં તેનું મૂલ્ય લગભગ $190 બિલિયન અને વિદેશી રોકાણકારો પાસેથી $100 બિલિયન આંક્યું હતું. એ સમયે રિલાયન્સ પાવર સૌથી મોટો આઈપીઓ હતો અને 10 ગણો સબસ્ક્રાઇબ થયો. જો કે ત્યારબાદ આ કંપનીનું લિસ્ટિંગ થયું અને એના પછી આગળ જતા કંપનીની જે અવદશા થઈ તે ઇતિહાસ બની ગયો છે. રિલાયન્સ પાવરનો આઈપીઓ 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી 2008 દરમિયાન લોન્ચ થયો. 15 શેરના લોટ માટે તેની પ્રાઇસ બેન્ડ $405 થી $450 રાખવામાં આવી હતી. જો કે શેરનું લિસ્ટિંગ જ અત્યંત કંગાળ રહ્યું હતું. 11 ફેબ્રુઆરીના રોજ માત્ર ₹372.50 પર આ કંપનીના શેર લિસ્ટ થયા. જો કે આઈપીઓના લિસ્ટિંગ બાદ શેરના ભાવમાં પણ કડાકો ચાલુ રહ્યો. કંપનીના શેર્સના ભાવ 99 જેટલા તૂટી ગયા. હાલ રિલાયન્સ પાવરના શેરનો ભાવ ₹24.13 ચાલી રહ્યો છે, જેનો 52 સપ્તાહનો સૌથી ઓછો ભાવ ₹9.95 રહ્યો છે. માર્કેટ નિષ્ણાંતોના મતે આ કંપનીનું કોઈ જ ભવિષ્ય લોકો નથી માની રહ્યા. હાલ સ્થિતિ એ છે કે રિલાયન્સ પાવરના ઝટકાને આજે પણ રોકાણકારો નથી ભૂલી શક્યા. વાત કરીએ કોલ ઇન્ડિયાના આઈપીઓની.
ભારતની સૌથી મોટી કોલ કંપની કોલ ઇન્ડિયાનો આઈપીઓ વર્ષ 2010માં આવ્યો. કોલ ઇન્ડિયા દેશના કોલ અને માઇનિંગ ક્ષેત્રે વન એન્ડ ઓનલી કંપની છે. આ સરકારી પીએસયુ કંપનીનો કોલ માઇનિંગ ક્ષેત્રે મોનોપોલીને જોતા રોકાણકારોએ તેના આઈપીઓને હાથોહાથ વધાવી લીધો. કોલ ઇન્ડિયા ફક્ત ભારતની જ નહીં પણ વિશ્વની સૌથી મોટી કોલ પ્રોડ્યુસિંગ કંપની છે. આ સરકારી કંપનીનો આઈપીઓ 18 થી 21 ઓક્ટોબર 2010 દરમિયાન આવ્યો. તે સમયે કોલ ઇન્ડિયાનો આ આઈપીઓ રેકોર્ડ બ્રેક 15 ગણાથી વધારે ભરાયો. આઈપીઓ માટે ફળવાયેલા 63 કરોડ 10 શેરની તુલનામાં તમામ કેટેગરીમાં કુલ 958 કરોડ શેર માટે અરજીઓ મળી હતી. કેન્દ્ર સરકારે તેનો 10% હિસ્સો વેચીને 15,400 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું અનુમાન લગાવ્યું હતું. તે સમયે કોલ ઇન્ડિયાના આઈપીઓએ જૂના તમામ રેકોર્ડ્સ તોડ્યા. કંપનીએ 25 શેરના લોટ માટે રૂપિયા 225 થી 245 સુધીની પ્રાઇસ બેન્ડ નક્કી કરી. 4 નવેમ્બર 2010ના રોજ આઈપીઓ આ કંપનીના શેર 342.35 રૂપિયા પર લિસ્ટ થયા, જે આજે પણ 384.55 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. કોલ ઇન્ડિયાએ જે પ્રકારનું હાઇપ ક્રિએટ કર્યો તેવું રિટર્ન નથી આપ્યું તે નક્કર હકીકત છે. કેટલાક રોકાણકારોએ આ કંપનીના શેરને માત્ર ડિવિડન્ડ માટે શેર માને છે, એ સાચું પણ છે. આગળ વાત એસબીઆઈ કાર્ડ્સની કરીએ. ભારતીય સ્ટેટ બેંકની સબસિડરી કંપની એસબીઆઈ કાર્ડ્સનો આઈપીઓ 2 માર્ચ 2020 ખુલ્યો હતો. એસબીઆઈ કાર્ડ્સ દેશના ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. દેશભરમાં એસબીઆઈ કાર્ડના લગભગ 95 લાખ ગ્રાહકો છે અને તે એચડીએફસી પછી બીજી સૌથી મોટી ક્રેડિટ કાર્ડ કંપની છે. તેની પાસે 18% બજારનો હિસ્સો છે. કંપનીના બિઝનેસને જોતા અને એસબીઆઈની બ્રાન્ડ હોવાથી રોકાણકારોમાં ક્રેઝ હોય એ પણ બહુ સ્વાભાવિક હતું. પણ એસબીઆઈ કાર્ડમાં એસબીઆઈનો 76% હિસ્સો હોવાથી રોકાણકારો આશ્વસ્ત પણ હતા કે આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ થશે, માલામાલ થઈ જઈશું. પણ કમનસીબે એવું થયું નહીં. 22 ગણો સબસ્ક્રાઇબ થયેલો એસબીઆઈ કાર્ડ્સનો આઈપીઓ 5 માર્ચ 2020ના રોજ બંધ થયો અને 755 રૂપિયાની જે એની ઇશ્યુ પ્રાઇસ નક્કી કરવામાં આવી હતી ભાવની તુલનામાં સરખામણીએ એ શેર ખાલી 661 રૂપિયા પર લિસ્ટ થયો. એસબીઆઈ કાર્ડના આઈપીઓના રોકાણકારોને 12.45% જેટલું નુકસાન થયું. જો કે એના પછી પણ કંપનીએ રોકાણકારોને નિરાશ જ કર્યા. આજે પણ કંપનીના શેર 775.65 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા છે. હવે વાત કરીએ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના આઈપીઓની. ભારતીય જીવન વીમા નિગમનો આઈપીઓ 4 મે 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. 9મી મેના રોજ બંધ થયો. જીવન વીમા ક્ષેત્રે એલઆઈસીની પ્રતિષ્ઠા અને બ્રાન્ડ નેમ અને કંપનીનો દમદાર બિઝનેસ આઈપીઓની સફળતા માટે પૂરતો મસાલો હતો. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભીની ટેગલાઇન ધરાવતી એલઆઈસીનો આઈપીઓ નામ બડે ઓર દર્શન છોટે સાબિત થયો. એલઆઈસીના આઈપીઓને લગભગ 3 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું. આઈપીઓ દ્વારા સરકારે એલઆઈસીમાં તેનો 3.5% હિસ્સો વેચ્યો હતો, જેમાંથી સરકારને 20,557 કરોડ રૂપિયા મળ્યા. આઈપીઓ બંધ થયા બાદ કંપનીના શેર્સ 12 મેના રોજ બીડર્સને ફાળવવામાં આવ્યા. એલઆઈસીના 22.13 કરોડથી વધુ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા હતા. આના માટે ઇશ્યુ કિંમત 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી. જો કે શેરનું લિસ્ટિંગ 9%ના ઘટાડા સાથે 867.20 પર થયું. 17મી મેના રોજ નિરાશાજનક લિસ્ટિંગ બાદ એલઆઈસીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોના સારા દિવસો હજુ સુધી પાછા નથી આવી શક્યા. એક સમયે તો એલઆઈસીના શેર ઇશ્યુની કિંમતથી લગભગ 40% સુધી તૂટી ગયા હતા. એલઆઈસીના આઈપીઓના લિસ્ટિંગના 1 વર્ષ પછી પણ રોકાણકારોની રૂપિયા 2.4 લાખ કરોડની સંપત્તિ નષ્ટ થઈ ગઈ હતી. શેરમાં સતત ઘટાડાથી કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશન પર પણ અસર પડી હતી. એલઆઈસીનું માર્કેટ કેપ પણ ઘટીને રૂપિયા 3.59 લાખ કરોડ થયું હતું. જો કે નવા વર્ષે વીમા કંપનીના શેરમાં સુધારો જોવા મળ્યો છે. હાલ તેનો ભાવ ફરીથી 838ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. એલઆઈસી જેવી મોટી બ્રાન્ડ પણ ઇન્વેસ્ટરને સારું રિટર્ન આપવામાં નિષ્ફળ જાય તે બાબત જ બતાવે છે કે માર્કેટમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ કેટલો મહત્વનો ભાગ ભજવે છે. કોઈ કંપની એક વખત જો રોકાણકારોનો વિશ્વાસ ગુમાવે છે તો પછી એ પાછું મેળવવામાં વર્ષો નીકળી જાય છે. આગળ વાત કરીએ ઝોમેટોની. જમવાનું મંગાવવાનું, તમને ખાવાનું મંગાવવાનું કશું યાદ આવી ગયું હશે. દેશમાં ફૂડ ડિલિવરી એપ્લિકેશનનું આગમન શહેરી જીવન માટે આશીર્વાદના રૂપમાં સામે આવ્યું. દેશના મેટ્રો શહેરમાં અભ્યાસ કે નોકરી ધંધા માટે આવતા છોકરાઓ માટે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશનની મદદથી પેટની ભૂખ મિટાવવી ખાડો પૂરવો આસાન બન્યું. ઓનલાઈન રેસ્ટોરન્ટની વધતી જતી માંગના કારણે ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ ક્ષેત્રે ઝોમેટો જેવા સ્ટાર્ટઅપ્સ ખૂબ લોકપ્રિય બન્યા. ભારતની સૌથી ઝડપથી વિકસતી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના કારણે લોકોનો સમય, મહેનત અને ઘણા ખરા અંશે નાણાંની પણ બચત થઈ શકી.
આ જ કારણ છે કે જ્યારે ઝોમેટોનો આઈપીઓ આવ્યો ત્યારે મિલેનિયલ્સે પણ તેને વધાવી લીધો. જે લોકો માર્કેટમાં નવા હતા, હજુ શીખી રહ્યા હતા. વર્ષ 2021માં કંપનીએ તેનો આઈપીઓ લોન્ચ કર્યો. ઝોમેટોનો આઈપીઓ 14 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો. આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. 38 ગણાથી પણ વધુ વખતે સબસ્ક્રાઇબ થયો. એની પ્રાઇસ બેન્ડ 72 થી 76 રૂપિયા હતી. 23 જુલાઈ 2021ના રોજ ઝોમેટોના શેર બજારમાં લિસ્ટ થયા. કંપનીના શેર બીએસઈ પર ઇશ્યુ કિંમત કરતાં 65.59% પ્રીમિયમ સાથે 125.80 રૂપિયા પર લિસ્ટ થયા હતા. કંપનીએ આઈપીઓ દ્વારા બજારમાંથી $1.26 બિલિયન ઉઠાવ્યા હતા. 16 નવેમ્બર 2021ના રોજ ઝોમેટોના શેર બીએસઈ પર 169.10ની સર્વકાલીન ઉચ્ચ સપાટી પર પહોંચ્યા. પણ એના પછી શરૂ થયેલા ઘટાડાથી રોકાણકારો ભારે મુશ્કેલીમાં મુકાયા. વર્ષ 2022 ઝોમેટો માટે સારું સાબિત થયું નહોતું. આ વર્ષ દરમિયાન ફૂડ ડિલિવરી કંપનીના શેર્સની કિંમત અડધાથી વધુ પડી ગઈ. લિસ્ટિંગના થોડા મહિના પછી તેના શેર એવા ગગડ્યા કે રોકાણકારોને જબરદસ્ત નુકસાન સહન કરવાનો વારો આવ્યો. બ્લિંકિટની સાથે ડીલ થઈ એના પછી ઝોમેટોના શેરે દરરોજ ઘટવાનો નવો રેકોર્ડ બનાવ્યો. 27 જુલાઈ 2022ના રોજ શેર ₹40.55ની 52 સપ્તાહની સૌથી નીચી સપાટી પર પહોંચ્યા. જો કે વર્ષ 2023માં કંપનીના શેરમાં સુધારો જોવા મળી રહ્યો છે અને હાલ તે 129 રૂપિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. અને એટલે જ માર્કેટ માટેની એક સિમ્પલ વાત સમજવી પડશે કે અહીંયા કશું જ પરમનન્ટ નથી હોતું. માર્કેટમાં ક્યારે એન્ટર થવું ને ક્યારે બહાર નીકળવું, એની જેને સમજ પડે એને કોઈ વિશેષ તકલીફ નથી રહેતી. છેલ્લે વાત પેટીએમની કરીએ. 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધીની જાહેરાત કરવામાં આવી. મોદી સરકારે એક જ ઝાટકે 500 અને 1000 રૂપિયાના મૂલ્યની નોટને ચલણમાંથી બહાર કરી દીધી. નોટબંધી સમયે બે નામ ખાસ સાંભળવા મળતા હતા. એક હતું પીએમ મોદીનું અને બીજું હતું પેટીએમનું. એ સમયે પેટીએમ રાતોરાત જાણીતું બન્યું. પેટીએમને લોકપ્રિય બનાવવામાં નોટબંધીનો મોટો ફાળો રહ્યો. લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવા માટે પેટીએમ ફટાફટ ડાઉનલોડ કરવા માંડ્યા અને પછી રીતસર આગળ જતા મજબૂર પણ બન્યા. નોટબંધીના બાદ પેટીએમ કરવું એ જાણે આપણા રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગયું. પેટીએમ સ્ટાર્ટઅપની લોકપ્રિયતાને જોઈને કંપનીના સીઈઓ વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ સર્વિસનો આઈપીઓ લાવવાનો નિર્ણય કર્યો. પેટીએમની સંચાલક કંપની 197 કમ્યુનિકેશન, જેનો આઈપીઓ 8 થી 10 નવેમ્બર 2021 દરમિયાન લોન્ચ થયો. આઈપીઓની સાઇઝ 18,300 કરોડ રૂપિયા હતી. તેની પ્રાઇસ બેન્ડ 2080 રૂપિયાથી 2150 નક્કી કરવામાં આવી. માત્ર 6 લોટના શેર માટે આટલી મોટી રકમ ચૂકવવા માટે પણ લોકો ગાંડા થયા. એ સમયે પણ ઘણા નિષ્ણાંતોએ લોકોને ચેતવ્યા હતા કે નુકસાન કરતી કંપનીના શેરનો 2150 રૂપિયા ભાવ ખૂબ વધારે છે. જો કે પેટીએમ માટે ઘેલા થયેલા રોકાણકારોએ સલાહને કોઈએ કાને ધરી નહીં. એકથી વધારે અરજીઓ કરી અને અતિની ગતિ નહીં. એ ન્યાય 18 નવેમ્બર 2021ના રોજ લિસ્ટ થયેલા આઈપીઓના ભાવને જોઈને ઘણા રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા. કંપનીના શેરનો ભાવ ₹1564.15ના ભાવે બંધ થયો. શેર બજારમાં હાહાકાર મચ્યો. આ શેરનો ભાવ ત્યાર પછી ક્યારેય ઉપર ન આવી શક્યો. બ્લુમબર્ગના આંકડા મુજબ ગત એક દશકમાં જેટલા પણ આઈપીઓ આવ્યા છે તેમાં સૌથી ખરાબ પરફોર્મન્સ પેટીએમનું રહ્યું છે. હાલ 668.70ના ભાવે ટ્રેડ થતા પેટીએમના આઈપીઓએ અત્યાર સુધીમાં રોકાણકારોને 79% જેટલું નુકસાન કરાવ્યું છે. આગળ એકદમ સંક્ષિપ્તમાં કાર ટ્રેડના આઈપીઓની પણ વાત કરી દઈએ. નવા જમાનાની સ્ટાર્ટઅપ કંપની હતી. જેટલા લોકોને રોવડાવ્યા એટલા બીજા કોઈ કંપનીએ નથી રોવડાવ્યા. એવું આપણે જ્યારે પેટીએમની વાત કરીએ છીએ ત્યારે એક બીજો ધંધો જે તમારા મગજમાં આવે એ છે કાર ટ્રેડ નામની કંપનીનો. લિસ્ટિંગ ગેઇન જ આ કંપની ન મેળવી શકી. આ સ્ટાર્ટઅપ કંપનીમાં એકમાત્ર કાર ટ્રેડ જ એવી હતી કે જે નફો કરતી કંપની હતી. કાર ટ્રેડ ટેક ઓટો બિઝનેસની સાથે જ સંકળાયેલા લોકો માટે ખૂબ જાણીતું નામ હતું. કાર ટ્રેડની સ્થાપના વર્ષ 2000માં થઈ. ઓનલાઈન ઓટો ક્લાસિફાઈડ પ્લેટફોર્મ કાર ટ્રેડ ટેક પાસે મલ્ટી ચેનલ ઓટો પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મમાં કાર વાલે, કાર ટ્રેડ, શ્રીરામ ઓટો મોલ, બાઇક વાલે, કાર ટ્રેડ એક્સચેન્જ, એડોરીટ ઓટો અને ઓટો બીઝનો સમાવેશ થાય છે. આના દ્વારા દર મહિને 3.2 કરોડ ગ્રાહકો કંપનીના પ્લેટફોર્મની મુલાકાત લે છે. કંપનીની આ બધી જ પોઝિટિવ બાબતોથી આકર્ષાઈને રોકાણકારોએ આઈપીઓમાં પૈસા રોક્યા અને શરૂઆતમાં એનું જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ પણ 250 રૂપિયા સુધી બતાવતું હતું, જેના પર લોકો સૌથી વધારે ભરોસો કરીને આઈપીઓમાં ઇન્વેસ્ટ કરે છે. બાદમાં તે ઘટીને 200 રૂપિયાથી પણ ઘટ્યું અને પછી કાર ટ્રેડનો આઈપીઓ 9મી ઓગસ્ટ 2021ના રોજ ખુલ્યો. કંપનીએ આઈપીઓ દ્વારા 2,999 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી હતી. આઈપીઓ માટે એમણે 1585થી લઈ 1618 રૂપિયા સુધીની પ્રાઇસ બેન્ડ રાખી હતી. 9 શેરના એક લોટ માટે કંપનીનો આ ઊંચો ભાવ હોવા છતાં 11 ઓગસ્ટ 2021ના રોજ કંપનીનો આઈપીઓ
ઓલમોસ્ટ 21 ગણો સબસ્ક્રાઇબ થયો. જો કે 20મી ઓગસ્ટે લિસ્ટ થયેલા આઈપીઓએ લિસ્ટિંગની સાથે જ રોકાણકારોને નિરાશ કર્યા. કાર્ટરેટ ટેકનો આઈપીઓ શેર બજારમાં 1.11% ડિસ્કાઉન્ટ સાથે એટલે કે એટલો ઓછો ખુલ્યો. શેરની ફાઇનલ પ્રાઇસ 1618 હતી. બીએસસીમાં 1600 રૂપિયા અને એનએસસીમાં 1599.80 પર લિસ્ટ થયો. બપોરે 12 વાગ્યા ત્યાં સુધીમાં કાર્ટરેટના શેરમાં 1.69% બીજો ઘટાડો નોંધાયો. ત્યાર પછી તો વહી રફતાર જાળવી રાખતા કંપની હાલ 720 રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. આવા જ અનેક આઈપીઓ છે જેની અંદર તમે જ્યારે નામ લેવા જશો તો કલ્યાણ જ્વેલર્સે પણ એ જ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફ્લોપ થનારા આઈપીઓનું બહુ લાંબુ લિસ્ટ છે અને જેટલા નામ આપણે અત્યાર સુધીમાં ચર્ચ્યા એ પેટીએમ હોય કે પછી કાર્ટરેટ હોય કે પછી કલ્યાણ જ્વેલર્સ, આ એવા નામ છે કે જેના પર મોટા ભાગના લોકો એનું નામ અને એનો ટ્રેક રેકોર્ડ અથવા એનું માર્કેટમાં પ્રેઝન્સ જોઈને લોકો ભરોસો કરી દે છે. પણ માર્કેટના સેન્ટિમેન્ટ્સ એટલા બધા અસર કરતા હોય છે કે ભલભલા આઈપીઓ, એલઆઈસી જેવો આઈપીઓ પણ નિષ્ફળ થયો છે. એલઆઈસીને માર્કેટની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટા ભાગે કશું જ નુકસાનકારક ન હોવા છતાં ઘણું બધું છે કે જે નિષ્ફળ જતું હોય છે. શેરબજારના સફળ અને નિષ્ફળ આઈપીઓ અંગેની અમારી આ સિરીઝની આગલી કડીમાં અમે ભારતીય શેરબજારના ચમકતા સિતારા જેવી બ્લુ ચિપ સાબિત થયેલી કંપનીઓ અંગે પણ રસપ્રદ માહિતી આપીશું. આ એવી કંપની છે જેણે તેના વફાદાર રોકાણકારોને શેરના ભાવ અને ડિવિડન્ડના સ્વરૂપે તગડું રિટર્ન આપ્યું છે. ધીરજવાન રોકાણકારોને કરોડપતિ બનાવનારી આ કંપની અંગે જાણીને તમે પણ કહેશો કે કાશ અમારી પાસે પણ આ વર્ષે આ કંપનીના આટલા શેર ખરીદી લીધેલા હોત. જો કે સ્પષ્ટતા કરવાની કે શેરબજાર અંગેની અમારી આ સિરીઝનો હેતુ લોકોને શેર માર્કેટની સારી અને નબળી બંને બાબતોથી વાકેફ કરવાનો છે. કોઈ કંપની કે કોઈ જ બિઝનેસ ગ્રુપ સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી ને અમે એમનું માર્કેટિંગ કરી રહ્યા છીએ. આનો હેતુ માત્ર ને માત્ર તમારા લોકો સુધી એ રિસર્ચ, એ અભ્યાસ પહોંચે અને તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારે સમજદારીથી કરી શકો, માત્ર એટલો છે. નમસ્કાર.